કોરબો લોડબો જીતબો રે, કોરબો લોડબો રે, જીતબો રે, જીતબો રે. આ બંગાળમાં ભાજપ આવ્યું ત્યારથી કલકત્તા જીતવા માંડ્યું છે ભાઈ લોગ. શું કેવું છે તમારું? હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ વિડીયો. બધાને જય શ્રી કૃષ્ણ, સબકો જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો, નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. શરૂ કરીએ આપણે આજનો વિડીયો. આજે છે સુપર સન્ડે. તો વાત આપણે ઘણી બધી કરવાની છે, પણ ટૂંકમાં કરવાની છે, એટલે તમે લોકો ન થાવ બોર. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. આપણે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. શાહરૂખ ખાનની ટીમ કલકત્તા છેલ્લા 3-4 મેચથી એક નવા ફોર્મમાં આવી ગઈ છે. તો મેચ હતો કાલે કલકત્તા અને ગુજરાતનો. ઈડન ગાર્ડન્સમાં રમાણો હતો. પહેલાં તો બધા જોરદાર તાલી અને 1 લાઇક મારા માટે. મારી હરેક પ્રેડિક્શન કાલ સાચી પડી. મેં કીધું તું કલકત્તા મેચ જીતશે, જીતી ગઈ. મેં કીધું તું ફિન એલનના રન પડશે, 30 બોલમાં 95. મેં કીધું તું જોસ બટલરના રન પડશે. મેં કીધું તું શુભમન ગિલના રન પડશે. થોડુંક નોલેજ છે યાર. હું કંઈ જોઈને તમારી સામે નથી બોલતો. જે વાત કરું છું એ ડાયરેક્ટલી કરું છું. નથી મારી પાસે કાંઈ પેન કે નથી કાંઈ નહીં. મેચના મેચ અને એના ઇમ્પોર્ટન્ટ નોટ્સ એ જ તમારી સાથે હું શેર કરું છું. તો ફટાફટ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને જાજા લોકો સુધી શેર કરો, જ્યાંથી બધાને આ માહિતી પહોંચે. તો ગુજરાત અને કલકત્તાનો મેચ હતો. ગુજરાતે પહેલી બોલિંગ લીધી, કલકત્તાને બેટિંગમાં આપ્યું. 248 રન કર્યા, 248. સ્ટાર્ટિંગમાં અંજી કિન્યા રહાણે તો વયો ગયો હતો, પણ ફિન એલન મેં કીધું હતું કે બહુ પોટેન્શિયલવાળો પ્લેયર છે. 10 છક્કા માર્યા, 3 ચોકા, 33 બોલમાં 95 રન ફિન એલનના. હરેક બોલર ગુજરાતના અને હરેક બોલરને ધોયા. પણ હાયરા ક્યાં? તમને ખબર જ હોવી જોઈએ. મોહમ્મદ સિરાજે 30 રને એનો કેચ છોડ્યો હતો. ડ્રોપ ધ કેચ, ડ્રોપ ધ મેચ આપણે કહીએ જ છીએ પહેલેથી. પંજાબ જેવું કર્યું ગુજરાતવાળાએ. 3 થી 4 કેચ છોડ્યા, 248 રન થયા. સામે આવ્યું ગુજરાત બેટિંગમાં તો સાઈ સુદર્શને બહુ એવી સારી શરૂઆત આપી, પણ સાઈ સુદર્શને દડો વાગ્યો હતો એલ્બો પર, એટલે ઇન્જર્ડ થઈને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. જોસ બટલર અને શુભમન ગિલે સારું એવું ખેંચ્યું, પણ પછી કંઈ સમજ ન આવી ગિલે શું ભૂલ કરી. પાછો તેવટિયા સુદર્શનને બોલાવ્યો કે ભાઈ તું તારી 50 કર. એવી બધી હાલત હતી. અને એક મેઇન ઇમ્પોર્ટન્ટ વાત તમે મને કોમેન્ટમાં કહેજો. એ લોકોને 7 બોલમાં 41 રન જોતા હતા, તો એ લોકો ઇમ્પેક્ટ પ્લેયર ઉતાર્યો રાહુલ તેવટિયા. શું ઇમ્પેક્ટ? 7 બોલમાં 41 રન જોતા હતા, રાહુલ તેવટિયા ઇમ્પેક્ટમાં આવ્યો, એને સિંગલ લીધો. 6 બોલમાં 40, અને રાહુલ તેવટિયા 6 બોલમાં 40 રન કરશે એમ કઈ રીતે? એટલે આવી તો નાની મોટી ભૂલ કહેવાય, પણ પ્રેશર જાજુ આવી ગયું હતું. પણ કાલ જેવું જ હતું. પંજાબવાળાને 3 ઓવરમાં 50 રન ડિફેન્ડ કરવાના હતા, ગુજરાતવાળાને 3 ઓવરમાં 60 રન ડિફેન્ડ કરવાના હતા. પણ પંજાબ ના કરી શક્યું, કારણ કે પંજાબ તો એથી સિમ્પલનું પ્રેશર હેન્ડલ નથી થતું, પણ ગુજરાત કરી ગયું. એટલે કલકત્તા હજી સ્ટીલ ક્વોલિફિકેશન માટે ઓપન છે. કલકત્તાની કાલે જીતથી શું થયું ખબર છે તમને લોકોને? ટોપ 2ની જે રેસ હતી, જે ક્વોલિફિકેશનની રેસ હતી, ટેબલ આખું ઓપન છે. આખું ટેબલ ઓપન થઈ ગયું છે. ટેબલ ઉપર હવે બધા જ પોઝિશન ખાલી છે. ગમે એ આવી શકે છે. આઈપીએલમાં ગમે એ થાય છે. ગુજરાત, હૈદરાબાદ, રાજસ્થાન, આરસીબી, પંજાબ, ચેન્નાઈ, કલકત્તા, ડીસી, 8 ટીમ. 8 ટીમ માટે ટેબલ ઓપન છે, અને ટોપ 2 પોઝિશન પણ ઓપન છે. ક્વોલિફાયર 1 અને ક્વોલિફાયર 2ની પોઝિશન પણ હજી ઓપન છે. એટલે કલકત્તાને જીતથી આ બધું થયું છે. શુભમન ગિલે પણ કાલ કીધું આફ્ટર મેચ, અને એ કહેવા માટે જાજી હિંમત જોઈએ. પહેલી વાત તો કે અમે આ જીત ડિઝર્વ જ નથી કરતા, કારણ કે અમે 4 થી 5 કેચ છોડ્યા.
શુભમન ગિલ સાચો છે, પ્રિન્સ સાચો છે. હું પણ એ જ કહું છું, કેચ છોડશો તો તમે ન જીતી શકો મેચ. પંજાબવાળાની હાથમાં આવી ગઈ હતી કાલ ગુજરાતમાં, 4 થી 5 કેચ છોડ્યા હતા. બટ વેલ ફાઇટ બાય ગુજરાત. હવે ઉપર થઈ ગઈ છે રસાકસી. IPLના હવેના છેલ્લા જે 10 મેચ છે એ પ્યોર રસાકસીના મેચ છે. એક પણ મેચ મિસ કરવા જેવો નથી. ગુજરાત રહી, પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો ગુજરાત રહી ગઈ છે બીજા નંબરે અને કલકત્તા પહોંચી ગઈ છે ચેન્નાઈની નજીક. ચેન્નાઈ, થાલા શ્રી ઉઠીએ. તો આ તો કાલનો મેચ અને મારી હરેક પ્રેડિક્શન સાચી પડી હો યાર, જરીક જોજો. આજના મેચની આપણે વાત કરવાની છે. આજનો મેચ છે, 2 મેચ છે, સુપર સન્ડે છે, બધાને આજે રજા જશે તો તડકાનું બધાએ મેચ જ જોવાના છે. પહેલો મેચ છે ધર્મશાળામાં પંજાબ વર્સિસ બેંગ્લોર અને રાતનો મેચ છે દિલ્હી વર્સિસ રાજસ્થાન. તો પહેલાં વાત કરીએ આપણે બપોરના મેચની, પંજાબ વર્સિસ RCB. હવે તો જીતવું જ પડે એમ છે જો ઉપર તમારે આવવું હોય તો, કારણ કે નીચે હવે આ બધું કાલથી બધું ઓપન થઈ ગયું છે. તો પંજાબ અને RCBનો મેચ છે. ઇન્જરી અપડેટની વાત કરીએ તો પંજાબમાં કોઈ ઇન્જરીના અપડેટ નથી અને સામે વાત કરીએ RCB તો RCBમાં પણ કોઈ ઇન્જરીના અપડેટ નથી. ચેન્નાઈ ફેન્સ આજે RCBને પ્રાર્થના કરશે કે RCB આજનો મેચ જીતે. RCB મેચ જીતે તો ચેન્નાઈને ફાયદો છે, ચેન્નાઈના આગળના રસ્તા થોડા ક્લિયર થાય એમ છે. અને પંજાબ જીતશે તો ચેન્નાઈ ઓલમોસ્ટ બહાર નીકળી જશે. તો ચેન્નાઈ ફેન્સ ઇન ધ હાઉસ, આજે તમારો સપોર્ટ કરવાનો છે તમારા ખાસ દુશ્મનને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને. ધર્મશાળામાં મેચ છે એટલે હાઈ સ્કોરિંગ રન થશે, કારણ કે ગ્રાઉન્ડ નાનું છે, રનના ઢગલા જોવા મળશે. પ્રિયાંશ આર્યા, સિમરન સિંઘ, આ બેયના રન મને આજે દેખાય છે. સામે તો વિરાટ કોહલી, તમને ખબર જ છે બધા યંગ કરતા ગઈઢો જે બુઢાપો છે એની પાસે સ્ટેમિના છે, એ IPLમાં કોઈ પાસે નથી. એટલે વિરાટ કોહલીના રન પણ મને દેખાય છે અને રજત પાટીદાર આના રન પણ મને દેખાય છે આજે. એટલે મેચ બહુ થ્રિલર થવાનો છે અને મને એવું લાગે છે કે RCB જ મેચ જીતી જશે. ચેન્નાઈને હજી લોકો આગળ રાખશે કે કદાચ ક્વોલિફાય થઈ જાય. થાલાને ઉઠવાનો સમય આવી ગયો છે ફેન્સ, થાલાને હવે આવવું પડશે. એ વગર તો ચેન્નાઈ ક્વોલિફાય નહીં થાય, એ પણ યાદ રાખજો તમે લોકો. બીજો મેચ છે દિલ્હી અને રાજસ્થાન. તો રાજસ્થાનવાળા હતા અત્યાર સુધી વેકેશન મોડમાં, ઘણા ટાઈમના આરામ પછી લોકોને આજે મેચ આવ્યો છે. એમાં આપણે ટીમ અપડેટ્સની વાત કરીએ તો દિલ્હીમાં પણ કોઈ ટીમ અપડેટ્સ નહીં આવે, રાજસ્થાનમાં પણ કોઈ અપડેટ્સ નહીં આવે. કદાચ સંદીપ શર્મા રિકવર થઈ જશે તો સંદીપ શર્મા આજનો મેચ રમી શકે એવું મને દેખાય છે. એ બેયની વાત કરીએ તો દિલ્હીની ટીમ થોડીક અનબેલેન્સ છે, સામે રાજસ્થાનની ટીમ મને પરફેક્ટ દેખાય છે, કારણ કે રાજસ્થાનની બેટિંગ સારી છે. યશસ્વી જયસ્વાલ, સૂર્યવંશી, ડેનવન ફરેરિયા, પરાગ. સામે એની બોલિંગ પણ ઘાતક છે, કારણ કે જોફ્રા આર્ચર, નંદ્રે બર્ગર, બિશ્નોઈ. તો મને રાજસ્થાનની ટીમ થોડીક ભારે દેખાય છે દિલ્હી સામે. દિલ્હી માટે આજે રાહુલે રમવું પડે જો એને જીતવું હોય તો, અને દિલ્હી માટે તો મસ્ટ વિન ગેમ છે આજે. ઘણું બધું ડિપેન્ડેડ રહેશે બપોરના મેચમાં. RCB જીતશે તો ઘણા બધા માટે નીચે ઓપન સ્પોટ ખાલી રહેશે, પણ પંજાબ જીતશે તો નીચે ઘણા માટે તાળા લાગી જશે. એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે બપોરનો મેચ. રાતનો પણ ઇમ્પોર્ટન્ટ છે અને ત્યાં મને એવું દેખાય છે કે દિલ્હી મેચ જીતશે આજે. દિલ્હી પૂરી ટ્રાય કરશે એનો મેચ જીતવાની, પણ પર્સનલી એવું મને લાગે છે, ઇઝ માય હાર્ટ ફેલ, કે રાજસ્થાન ક્વોલિફિકેશનમાં આગળ જશે. એટલે રાજસ્થાન આજનો મેચ જીતી જશે. મને એવું લાગે છે કે વૈભવ સૂર્યવંશી બ્રેક પછી ફાયર કરવા માટે તૈયાર છે. વૈભવ સૂર્યવંશીના રન પડે એવું મને દેખાય છે. સામે દિલ્હીમાં રાહુલના રન મને આજે દેખાય છે. તો તમે મને કોમેન્ટમાં કહો કે તમને કોણ લાગે છે, પંજાબ કે RCB, દિલ્હી કે રાજસ્થાન? ફટાફટ મને કોમેન્ટ કરીને કહેજો કે તમને કોણ લાગે છે કે કોણ જીતે એમ છે આજે. પણ આજના 2 મેચ થ્રિલર છે, જોવાનું ના ભૂલતા. આ વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા.
મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બધાને બાય.